યોગીજી મહારાજના વખતમાં પણ એ બધા ભક્તો ધર્મ નિયમની અંદર દ્રઢતાવાળા કે એમાં જરા પણ આગુ પાછું નહીં. શાસ્ત્રી મહારાજના વખતમાં પણ એવા. તમે જો ગુલજારલાલ નંદાનું નામ આપણે સાંભળીએ છીએ. એક વખતે જીનીવામાં ગયેલા કંઈક શિખર પરિષદની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર, અને એકદમ માંદા પડી ગયા અને શરીરે કવડું. ડાક્ટરે કહ્યું તમે જરાક ઠંડી બહુ છે તો થોડો દારૂ લો દવાના રૂપમાં. અરે કે હોય શાસ્ત્રીજી મહારાજ મને કંઠી બાંધી છે, મરી જવું પણ લઉં નહીં. અરે પણ કે મરી ગયા તો કે હું લખી આપું. અને 100 વર્ષ જીવ્યા. આપણે જોયું તો જુઓ, ભારત રત્ન થઈ ગયા. એટલે ગમે તેવા વિચિત્ર દેશકાળની અંદર પણ ધર્મ નિયમમાં આગુ પાછું થવું નહીં. એ જુઓ, અમને શાસ્ત્રી મહારાજે પૂજાનો નિયમ આપેલો, પૂજા કરતા, પૂજા વગર પાણી ના પીવે. એક વખતે અમદાવાદમાં હતા, સર્કિટ હાઉસમાં ઉતરેલા, અને પછી પૂજા તો કરી પણ વચનાનંદ શિક્ષાપત્રી બાકી હતું. ત્યાં એક પરિષદ, શું કહેવાય, મિટિંગ હતી અંબાલાલ સારાભાઈને. ત્યાં કે પતાવી આવું. અને ત્યાં ગયા તો નાસ્તો મૂક્યો કે ભાઈ મારો નાસ્તો તમારો આખો ક્રમ પૂરો થાય પછી. પણ કે તમે મિનિસ્ટર થયા છો અને પૂજા કરો છો, કે મિનિસ્ટર થયા તો કે જાજરૂ નહીં જતા હોય, આ તો મારો ક્રમ છે. અને પછી ચોપડા મંગાયા સર્કિટ હાઉસમાં ઓર્ડર મોકલીને, અને પછી એમણે નાસ્તો લીધો. ગુલજારલાલ નંદા ચેષ્ટા કર્યા વગર હોતા નથી. બોલો, ભારતના 2 વખત પ્રાઇમ મિનિસ્ટર થયા, વડાપ્રધાન, ચેષ્ટા કર્યા વગર હોતા નહીં. આવો ભારતનો વડાપ્રધાન એક જ થયો છે હિન્દુસ્તાનમાં જે ચેષ્ટા બોલીને હોય એવો. બોલો, આ ગુલજારલાલ નંદા પાક્કી ચેષ્ટા બોલતા. અમે એક વખત 1963ની અંદર માણાવદર હતા અને રાતના 12 વાગ્યા સભા ચાલી. અમે કહ્યું સાહેબ હવે આ તો ચેષ્ટા બોલાશે અડધો કલાક, તમે જઈને હોઈ જાઓ, કાલ સવારે વહેલું આવવાનું. એ કે મારે પછી ત્યાં જઈને તો બોલવાની છે. આખી અમારી હારે બોલ્યા. 100 વર્ષ સુધી બોલેલા. એક પદ છેલ્લે સ્મૃતિ ભ્રંશ થતો. એક વખત મને મોહનભાઈ ભાગોડિયાવાળાએ કહ્યું કે નિર્ગુણ સ્વામીએ મને છે ને વડોદરાથી મુંબઈ જવું હતું તો નંદા સાહેબ જતા તે ટ્રેનમાં એમના ડબ્બામાં ભેગો બેહાડી દીધો. ત્યાં લઈ જાઓ ભગત છે. એટલે મોહનભાઈ વાત કરતા કે રાતના 11 વાગે 11 કે 12, એટલે તરત જ નંદા સાહેબ ફર્સ્ટ ક્લાસ. એ વખત આ કેબિન વાળો નહોતો, પોતાનો જુદો કમ્પાર્ટમેન્ટ આવતો, એવો ફર્સ્ટ ક્લાસ હતો. એટલે એમાંથી નીચે ગમછો પાથરીને નીચે બેઠા. નીચે બેસીને આખી ચેષ્ટા પાક્કી બોલ્યા ગુલજારલાલ નંદા. આ મોહનભાઈ વાઘોડિયાવાળા કહેતા હતા પંચાલ કે મેં મારા કાના જોઈને સાંભળ્યું, એ બોલતા હતા. પણ કે આવી પ્રકારે દ્રઢતા મેં નંદા સાહેબની જોયેલી, એ મને વાત કરતા. તો જુઓ, આવાની વાળા ફેરવે, ધર્મ નિયમ પાકા. એક વખત યોગીજી મહારાજ 1970ની અંદર લંડનમાં હતા, અને લંડનમાં બધા પધરામણી જતા ખુરશી ઉપર ને ખુરશી ઉપર. ઉંમર 80 થઈ ગયેલી, 79. અને નવીનભાઈ સ્વામિનારાયણ એ બધો હિસાબ રાખે પધરામણીનો ને એવો બધો. અને એ વખતે સ્વામીએ કહેલા બધે પધરામણી થાય છે ને તારા ઘેર લઈ જાય ને. કે સ્વામી મારું ઘર બહુ ઊંચું છે, 2-3 માળ છે, અને કંઈ ખુરશી જાય એવું નથી, એમને જવાય એવું ચડાય એવું નથી, તકલીફ છે, માર્બલ કાર્ક ઉપર મારું ઘર. સ્વામી કે અમે હાથ પકડીને ચડી જઈશું ગમે તેમ. પરાણે ગયા, પરાણે સામેથી ગયા. પછી આવીને વાત કરી કે અમે નવીનભાઈના ઘેર પધરામણી ક્યાં, કેવું? બધા કહે ભાઈ અમને બધા ગયા હતા. એમ કે એવું નહીં, બધા ગયા હતા એમ નથી ગયા. 1958 આજથી 12 વર્ષ પહેલાં આ નવીનના ઇંગ્લેન્ડ આવું હતું ભણવા માટે લંડન. ત્યારે અમારા આશીર્વાદ લેવા માટે મોજી દળ આવેલા. એ વખત અમે યુવકમાં હાજર હતા 1958માં. આ 46 વર્ષ પહેલાંની વાત છે. અને એ વખતે સ્વામી કહ્યું કે નવીન હવે તું ઇંગ્લેન્ડ જાય છે, અમારા આશીર્વાદ છે, પણ જો દારૂ નહીં પીવાનો, માંસ નહીં ખાવાનું, રોજ પૂજા કરવાની, આ બધા નિયમ બરોબર પાડજે. એ કંઈક ભલે. પછી એને અમને કહ્યું યુવકોને જાઓ એને વિદાય આપી આવો. એટલે એને ચૂડા કંઈક સ્ટેશન જવાનું હતું. તમે તો ગામની ભાગોળ સુધી વિદાય આપવાની હતી. તે જેહલાની અંદર બેહાડેલા. જેહલું કહે છે, અને 2 બળદ હોય ને પાછળ પેલું હોય નાનું, એમાં ગોઠવી દીધેલા. અને પછી એને વિદાય આપેલી. આ જો અહીંયા આગળ બેઠા છે અમારા ધ્રુવકુમાર, એમના હગા થાય છે નવીનભાઈ સ્વામિનારાયણ. એટલે એ સમયની અંદર એ 12 વર્ષ થયા સ્વામી કહે છે એ વાતને. આ નવીને એકે નિયમ છોડ્યો નથી, એટલે મને પ્રેમ આવ્યો, હું એના ઘેર પધરામણી ગયો. જુઓ, નિયમની દ્રઢતા. એટલે આ માળાના મણકામાં આવી પ્રકારે અવાય કે એક બધા નિયમ ધર્મ એમાં જરાય આગું પાછું નહીં. તો આ ભગવાન રાજી થાય. જેમ ગલુજી હતા એના ત્યાં શ્રીજી મહારાજ પહેલી જ વખત જવાના હતા, અને મહારાજના આવવાનું નજીક જ હતું. આમ 1 કિલોમીટર તારીને ડોહી મરી ગઈ કે હવે શું કરું, હવે ડોસી મરી ગઈ. હવે ડોસી મરી ગયા પછી તો શોખ પડે. એટલે એને કહ્યું મહારાજ ફરી ક્યારે આવવાના. એને પછી એક મોદમાં પેલા શું કહેવાય પછેડીમાં બાંધી અને મોભારે લટકાવી દીધી,
અને પછી નહીં ધોઈ લીધું ને પછી મહારાજના અમારે આજ પ્રીતમ ઘેર આવ્યા કરીને બધું કર્યું, બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને જમાડ્યા બધું, અને પછી વિદાય આપવા ગયા. મહારાજે કોઈ ગલું જગ્યા હું કે પેલું કામ પતાવી દેજો. હવે મુક્તાનંદ ડાયરી લખે પાકી, શું કામ શું પતાવવું આવું બધું. મહારાજ કે રવા દો ને, તો આ ડાયરીમાં લખવા જેવું નથી. અરે કહો તો ખરા, પણ લખવું પડે એમ રિપોર્ટર એમ. તો કહે કે આ એની ડોશી મરી ગઈ છે ને, તો એને બાળીને જે કરવાનું હોય ને પછી બધું કરે ને હમણાં એને ઉપર બાંધી રાખી છે. મુક્તાજ કર સૂતકની અંદર આપણે જમાડ્યા, સૂતક લાગ્યું. મહારાજ કે જો સૂતક પહેલું મને લાગે, એની બાનો ટાંગો પકડીને મેં અક્ષરધામમાં ફેંકી છે. પહેલું સૂતક તો મને લાગે, પછી તમને લાગે ને. એની હિંમત તો જુઓ. લોકલાજ, લોયાનું ત્રીજું કહ્યું છે ને કે લોકલાજનો ત્યાગ કરે. લોકલાજ નથી તજાતી. આ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવી અને એ પહેલા તળાવ નદીમાં નાતી હતી વસ્ત્ર મૂકીને, અને કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે વસ્ત્ર અરે એમને આવો નિર્વસ્ત્ર નાગા, તો હું તમને આ વસ્ત્ર આપું. હવે આવું બને? આવું ના બને. પરંતુ કૃષ્ણ ભગવાન માટે આવરણ તોડ્યું લોકલાજનું, અને એમને એમ ગયા અને ભગવાને વસ્ત્ર આપ્યા. બહુ અઘરું છે, અતિ અઘરું. આ એક વખતે શ્રીજી મહારાજ ભુજમાં હતા, અને એ વખતે લાધીમાં કાયસ્થ, અને એમને કહ્યું કે લાધી કે હા, કે તમે વિધવા છો કે હા, પણ અમારી આજ્ઞા હોય અને તમે આ તમારા ઘેરથી આ ભીડનું નાખવું છે, આવું ભડનું લખ્યું પણ અત્યારે ખબર પડી ભીડનું નાખવું કે ભીડ બજાર. આ ભીડના નાકે અમે બેઠા છીએ, ત્યાં તમે 16 શણગાર સજીને માથે પાણીનું બીડું લઈને આવો ખરા? કે આવું આવું, એમાં હું. અને એ તો તૈયાર થઈ ગયા. એ કંઈ સામાન્ય જ્ઞાતિના નહોતા, કાયસ્થ એટલે બ્રાહ્મણ કહેવાય લગભગ. એટલે આ સુરેશભાઈ મહેતા છે ને, એમના કુટુંબમાં આવે, એના પૂર્વજ. એટલે એ તો એવી રીતે આવ્યા અને પાછા તાલી વગાડતા ને કીર્તન ગાતા, લોકોનું ધ્યાન પણ દોરાય. અને એ વખતે કોઈ આવી રીતે બેડું લઈને જાય ને, અને બેડું જ્યાં ઉતારે ને એ નાતરું કહેવાય, પછી એ આનો ધણી થયો કહેવાય. એવી પદ્ધતિ જૂની. એટલે લોકો કહે અરે આ બેડું લઈને જાય, કોનું ઘર માંડ્યું આ ઉંમરે? કે સ્વામિનારાયણનું ઘર માંડ્યું. આવી હિંમત કોઈને ના આવે, કોઈને ના આવે. એક બોધો કમાનગર હતો ને, રામાનંદ સ્વામી કહ્યું તું તું નાગો બજારમાં આવ સરદારની. તો નાગો ગયો કીર્તન ગાતો ગાતો. મને કે તું તો ના જવું, એમ કે બદલપુરથી ડાલી નાખા જાઓ, મોત થઈ જાય. સારું સ્વામી આજ્ઞા કરે તો આ વિચાર કેટલો બધો પરસો થઈ જાય કે સ્વામીનું મગજ બગડી જાય. શું સારું કંઈ સમજણ પડે એવું નથી, એવું થઈ જાય. પણ આ ભક્તોની વાત બહુ જુદી હોય છે. તો જુઓ આ પ્રમાણે આ ભક્તરાજ કે એને આવી રીતનો આવો ભાવ. તો જો લોકલાજ છે ને એ જવી બહુ અઘરી. ગલુજીએ લોકલાજ મૂકી દીધી. લોકલાજ અતિ કઠણમાં કઠણ છે. અમે હમણાં વાત સાંભળી, અમે એક વખત સુરેન્દ્રનગર હતા, અને સુરેન્દ્રનગરમાં વાતમાંથી વાત નીકળી. કોકે કહ્યું કે સ્વામી આમાં નારાયણભાઈ ચોટલિયા છે ને, એમનો એક પ્રસંગ છે. શું છે કે એક વખતે બધા બાળમંડળને વિદ્યાનગર જવાનું હતું, બધું સુરેન્દ્રનગરનું બાળમંડળ વિદ્યાનગરમાં કે ઉત્સવ હશે. અને આ કે 10-15 વર્ષ પહેલાંની વાત છે કે હું પણ હતું, અને બાળમંડળમાં ઘેર જમવાનું હતું બધું, પછી ત્યાંથી આગળ જવાના. અને બાળમંડળ આવી ગયું બધું, અને એક વખત ડોશીધામમાં જતી રહી. તો ઓરડામાં બંધ કરી દીધું, મોઢો મારીને તાળું મારી દીધું, અને છોકરાઓને જમાડી કરાવીને બધાને વિદાય કરી દીધા. પછી પોતાના ભાઈઓને બધાને બોલાવી અને પછી અગ્નિ સંસ્કાર કર્યો. નહીં તો પેલું શું થઈ જાય, કર આવું સૂતક આવી ગયું. અને આ વાત તો એમણે કરી નહોતી કોઈ દાડો અમને. આ તો બીજા વાતમાં 15 વર્ષે ખબર પડી કે આવું પૂર્વે થયું. અને તો આપણે કહીએ આપણે આવું કરેલું. અમારો પ્રસંગ બનેલો આપણા જીવનમાં, પણ કોઈ દિવસ એ વાતે નહીં. આવા બધા હરિભક્તો હોય છે આપણે ત્યાં. હવે એક વખતે પંચમહાલમાં હતા ને, અમારા બધા રામભાઈના છોકરાના લગ્ન, અને રામભાઈની સાસુ ભાઈવાણા ધામમાં જતા રહ્યા. એ વખત ખબર જ ના પડવા દીધી અમને. તો એના લગ્નના વાજા અમારામાં ગોઠવી દીધા, 5 પકવાન ખવડાવી દીધા, બધું થયું, જાણે કંઈ થયું જ નથી. બીજે દિવસ ગોગામાં પ્રતિષ્ઠા. તે પેલી છોકરી જેની મા મરી ગઈ અને માને અગ્નિ સંસ્કાર કરીને બીજે દિવસ તો ગોઠવાઈ ગઈ, અગ્નિની અંદર ગોઠવાઈ ગઈ, સુતક બુતક જોડે સાધુ ફસે. તો જો આવા જે ભક્તો છે એમને લોક લાજ ત્યજવી બહુ અઘરી છે, અતિ કઠણ છે. પણ આ પ્રમાણે આવા ભક્તો આજે હવે આપણે ત્યાં છે જે માળાના મણકા થઈ ગયા. તો માળાના મણકા બનવાનું આપણે આ શીખવાનું. આટલો બધો સત્સંગ કરીએ છીએ, આ દશાબ્દી થઈ, 10 વર્ષ થયા, પણ આપણે માળાના મણકામાં આવ્યા ખરા? એ પ્રકારનું જો મંદિરની તો દશાબ્દીય થશે ને કાલે શતાબ્દીય થશે ને બધું એ થયા રાખશે, પણ આપણે ત્યાં ના હોઈએ એની આપણે બધી
ચકાસણી કરવાની હોય છે તો જો શ્રીજી મહારાજના સમયની અંદર ભક્તોની વાતો જોઈએ છે કે ધર્મ નિયમની અંદર એવા, સમજણની અંદર એવા, મહિમાની અંદર પણ આવા બધા ભક્તો હતા કે જેમણે શ્રીજી મહારાજના માટે કેવું કેવું બધું કરી દીધેલું છે કે એમના માટે શું ન થાય. કોઈ ધનધામ લોકલાદનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, સ્ત્રીવય પુરુષનો ત્યાગ કરે, આ ત્યાગ કરે. આવી પ્રકારના આવા બધા ભક્તો શ્રીજી મહારાજના સમયમાં હતા. બાઈ ભક્તો, આજે આપણે તો બધા જુદી જુદી પ્રકારના ભક્તો કયા, એમાં બાઈ ભક્તો પણ એવા હતા. એ પણ માળાના મણકામાં આવે. મહારાજની માળાના મણકામાં બાઈ ભાઈ એવો કંઈ મેળ નથી. બધા જે ભક્ત હોય એ માળાના મણકાની અંદર આવે. લાડુબા ને જીવુબા, હવે એને ખબર પડી કે આપણા ઘેર ભગવાન પોતે પધાર્યા છે. હવે લગ્ન થઈ ગયેલા, એકના બોટાદ ને એકના કુંડળ, પરણા ધણીનો ત્યાગ કરીને મહારાજની સેવામાં રહ્યા. જો કેવી ઊંચી સમજણ હશે. એક રાજબા હતા વાંકિયાના, અને એમને સત્સંગ થયો, અને એ વખતે એમને થયું બસ હવે તો ભગવાન જ ભજી લેવા છે. અને એ વખતે એમના લગ્ન કુંડળની અંદર રામાના દીકરા સાથે કંઈ ગોઠવાયેલા, અને એની ચુંદડી આવી વિવાહ માટે. અને એની માં કહે જો રાજુ આ ચુંદડી આવી, કે બળી તારી ચુંદડી. અને ચુંદડી કોઠલા ઉપર ભડભડ બળી ગઈ. તો એ લોકોને થયું કે ના હવે પરણાવી તો છે જ, ગમે તેમ થાય. પણ એ વખત સમાધિમાં વાઈ ગયા. સમાધિ પેલું લગ્ન વખતે એ ગોલીને બેહાડી દીધી, અને લગ્ન તો પતી ગયા. અને લગ્નની અંદર હોટીઓ પટકટ ખબર નહીં, અને સિંહણ રૂપે દર્શન દીધા. એ તો પેલો ગભરાઈ ગયો, મા બાપા આ તો કોઈ જોગ માયા લાગે છે. એની માને કહ્યું કે માં હવે તમે આને વિદાય કરો. એની મા તો પાકા સત્સંગી હતા, માચા ખાચાના બેન હતા. એટલે એને કહ્યું ભલે હવે તમે ભગવાન જ ભજો, તમે એના માટે જ છો. અને પછી એને ભગવાન ભજવા માટે મોકલ્યા. રાઈમાની વાત ભેગી કરી દ્વારે કે રાઈમાનો દીકરો કંઈક કામમાં આવી ગયો હશે, કંઈક ભીંગાણાની અંદર. પછી એમણે આખા ગામમાં સાકર વહેંચી કે કેમ એમ કે દીકરો મારા કરતાં ભાગ્યશાળી કે મોટી તો હું છું, ખરી રીતે મારો નંબર પહેલો લાગવો જોઈએ ધામમાં, એના કરતાં મારો દીકરો જુવાન જોત પહેલો પહોંચી ગયો, કેટલો ભાગ્યશાળી. એટલે ગામમાં સાકર વહેંચી. અને બીજા તો મરી જાય કે હું આ તમે સત્સંગ, અમે આટલો સત્સંગ કર્યો, મારો છોકરો તમારા હાથમાં આવ્યો, બીજો કોઈનો ના આવ્યો, એમ કરીને ધોખો કરીએ. પણ એને સાકર વહેંચી. આપણે ત્યાં પણ એવા બધા ભક્તો, હમણાં જ અમારા નવસારીના મગન કાકા જે 50 પ્રકારના શ્રીખંડ બનાવે છે, મરચાંનો શ્રીખંડ બનાવે, ગાજરનો, આદુનો બધાનો બનાવે છે શ્રીખંડ. હવે એમનો પણ એક દીકરો, મારી ખ્યાલથી એકના એક દીકરા, હવે એ આવેલા ત્યાં સ્વામીનો સમાગમ કરવા, અને એમનો દીકરો એમની દીકરીને સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં મૂકવા જતા હતા. અને એ વખત ભયંકર એક્સિડન્ટ થયો મગનભાઈના છોકરાને, દિલીપ કેવું નામ છે. અને એ વખતે એ ત્યાં ધામમાં ચાલ્યા ગયા, નડિયાદ બાજુ. બધા જાણે છે ઘણા. અને આપણને થાય કે આ શું થશે મગનભાઈના સત્સંગનું. પણ આપણને આશ્ચર્ય થાય કે મગનભાઈએ કંઈ શોક કર્યો નહીં, અને ભજન બેસાડી તો બરાબર. અને આપણે ગુરુ પૂનમની અંદર આપણી 25, 30, 40 હજાર હરિભક્તો આવેલા, એ બધાને સાકર વહેંચી. મારો દીકરો ધામમાં ગયો એ ખુશાલીમાં, બધાને ખબર છે ને, ખ્યાલ હશે થોડો. એમણે સાકર વહેંચી હતી, અને પ્રવચન પણ કર્યું હતું 2 મિનિટ. ત્યારે આપણને આ થોડો ખ્યાલ આવે કે ભક્તો કંઈ પૂર્વે થઈ ગયા એવા એમ નથી, અત્યારે પણ છે. અને પછી એ રાયમાએ એને વિદાય આપી, એટલે એ તો પછી ગયા. વચ્ચે ગઢડામાં નદી આગળ સ્નાન કર્યું ગેલામાં, અને સંકલ્પ કર્યો ધોળા વસ્ત્ર પહેરીને કે પર પુરુષનું મોઢું જોવું નહીં. અને પછી એ તો ગઢડે ગયા, દાદાના દરબારમાં જીવુબા લાડુબાની સાથે રહી ગયા. અને કાણું રાખેલું એમાંથી મહારાજને જ જોવે, ઓરડામાંથી, બીજા કોઈને જોવે નહીં, એવા પાકા. પછી એમનો દેહ પડ્યો, અગ્નિ લાગે નહીં. અગ્નિને એમ થાય છે કે હું પુરુષ છું ને જો એના દેહને અડીશ તો એને સતીને અપવાસ પડશે. ગોપાળાન સ્વામીને બધા કહેવા ગયા કે આ તો અગ્નિ લાગતો નહીં. ગોપાળાન સ્વામી અગ્નિને કહ્યું જો સતી તો ચાલ્યા ગયા છે, આ તો ખોળિયું છે. એ કે ખોળિયાની બીક લાગે છે, બીક રાખવાની જરૂર નથી. આ પ્રમાણે તમે એને પ્રગટ થાઓ. અને અગ્નિ પ્રગટ થયો અને દેહ બળ્યો. આવી પ્રકારના ભક્તો શ્રીજી મહારાજના વખતમાં, બાઈ ભક્તો, આવા બધા સ્થિતિવાળા, જેને કહેવાય ને આવી સ્થિતિ સંપન્ન બાઈ ભક્તો પણ શ્રીહરિની માળાના મણકાની અંદર આવી ગયેલા. નાના મોટાનો કોઈ મેળ નથી. જે કહે છે ને કે ભગવાનને ભજે એ સૌથી મોટા. તો આજની તારીખે પણ બધી બાઈ ભક્તો કે પોતાના એકના એક છોકરાને સાધુ કરવા આપતા હોય, કેટલી સમજણ હશે તો જ થાય ને, નહીંતર થાય જ નહીં. ઘરમાં ઘણી વખત પતિનો કેટલો ઉપદ્રવ હોય તો પણ કેટલી બાઈઓ ભગવાન ભજે છે, એ પણ આપણે બધાએ જોયું છે.
એટલે આવા પ્રકારના બાઈ ભક્તો પણ આજની તારીખે સત્સંગની અંદર પણ છે. તો આ રીતે મહારાજની માળાના મણકામાં આવવા માટે ધર્મની અંદર દ્રઢતા હોય, જ્ઞાનમાં, વૈરાગમાં, જેમ પર્વતભાઈને ખાવા ન મળ્યું 2-4 દાડા કે ગમે તે જે હશે, પણ સત્સંગમાં પાછા પડ્યા નહીં, તો એમ સમજવું કે સત્સંગ જીવમાં ઉતરેલો છે. એવા ને એવા હરિભક્તો આપણા ત્યાં અત્યારે પણ છે. નાપાડવાળા મંગળદાસ પડ્યા રે મંદિરમાં, મળ્યું કે ના મળ્યું, બોચાસણમાં ખાવાનું ભવાનું નહીં, તમારે કંઈ નહીં મનમાં, ભૂલજીભાઈના ભાઈ. તો આવા ભક્તો આજની તારીખે પણ બધા વર્તે છે. તો આપણને ખબર પડે ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગની અંદર જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લેવાનું. પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિની અંદર શ્રીજી મહારાજના સમયની અંદર તમે જુઓ કેવા ભક્તો હતા કે ભગવાન થઈને પૂજા એવા હતા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ બદલી નાખે બધા હતા, છતાં સહજાનંદના દાસ થઈને રહેલા. મહારાજ એને યાદ કરતા. આજે પણ તમે જુઓ કેવા કેવા હરિભક્તોને બધા, આવા બધા હરિભક્તો પણ દાસ થઈને બધા રહ્યા. નિર્ગુણદાસ સ્વામી આટલો બધો સત્સંગ પર શાસ્ત્રી મહારાજનો મહિમા ગાતા, ત્યારે એની માળા પણ કરે. એવા બધા હરિભક્તો મણિભાઈ, પછી આપણા હર્ષદભાઈ દવેને આ બધાએ જે બધો સત્સંગ કરાવ્યો છે, બધા ચારે તરફ વિચરણ કરીને. પણ ભક્તિ તો એ પ્રમાણે આ મહિમાની અંદર, નિર્દોષ બુદ્ધિની અંદર, મહારાજના બધા ચરિત્રોની અંદર દિવ્ય ભાવ, એની માળા મહારાજ ફેરવે. તમે જુઓ પર્વતભાઈને મહારાજના બધા ચરિત્રોની અંદર દિવ્ય ભાવ, જરા પણ એમાં મનુષ્ય ભાવ નહીં. મહારાજને જુનાગઢમાં પરણવાનું હોય, લીલા કરેલી એક પ્રકારનો એક પરીક્ષા, એમાં પર્વતભાઈને માયારામ ભટ્ટને કોઈ શંકા નહીં કે મહારાજનું બધું દિવ્ય. તો એક લીલા હતી, કંઈક પરણવાનું નહોતું એમને, પણ અખંડ દિવ્ય ભાવ એમને રહેતો. તો આવો પ્રકારનો નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ જ્યારે અખંડ આપણા અંતરમાં રહે, તો આપણે એમ સમજીએ કે આ મહારાજના માળાના મણકામાં આપણે આવ્યા. તો આપણે સત્સંગ તો બધાએ કરીએ છીએ. બહુ જૂનો સત્સંગ તમારો 3 પેઢીનો અહીંયા આગળ તો સત્સંગ છે, શાસ્ત્રી મારા યોગીમાં અને પ્રમુખ સ્વામી. પણ આપણે આ સત્સંગની અંદર આ સ્થિતિને પામવાનું છે. આ સ્થિતિને જો આપણે પામી જાય, આજે દેશ વિદેશની અંદર તમે જુઓ લોકો કેટલા, 2 મિનિટ વાત કરીને પૂરું કરું, પ્રદેશની અંદર કે કેટલા લોકો આજે સત્સંગ કરે છે. આજે અહીં આદિવાસીથી માંડીને વિદેશી સુધી આપણો આ સત્સંગ બધો જામ્યો છે. કેટલો બધો સત્સંગ ઊંચો થઈ ગયો, કેટલી બધી એમને આ બધી ભક્તિ વધી ગઈ, એ પણ બધા જોઈએ છે. તો આજે આદિવાસીઓમાં પણ એવી મુક્ત સ્થિતિવાળા સ્વામીએ બધા બનાવી દીધા છે. આજે તમે જુઓ કે પ્રદેશની અંદર પણ બાળકો, બાળ મંડળની અંદર, સ્કૂલમાં એ લોકો ભણતા હોય, બધા માંસાહારી હોય, પણ એક છોકરો હોય એ પણ વ્યવસ્થિત રહેતો હોય. એ લોકો ગમે તે પાર્ટીમાં જાય તો દારૂ માંસ લે નહીં. પૂજા પાઠ, તિલક ચાંદલો, ચેષ્ટા, આરતી બધું વિદેશની ધરતી ઉપર પણ અહીં ઇન્ડિયામાં રહેતા હોય એવી રીતે રહેનારો સમાજ પ્રમુખ સ્વામી મહારાજે પરદેશની ધરતી ઉપર પણ તૈયાર કરેલો છે. એવી બધી આ ભક્તોની આ ગાથાઓ છે, એને લઈને આપણો સત્સંગ ઉજળો છે. આજે તમે જુઓ સત્સંગનો જે આ ઉજળો છે એ આવા બધા ભક્તોને લઈને આજે દેશ અને વિદેશની અંદર આ બધો સત્સંગના આ બધા ડંકા વાગે છે. તો આજે આપણે પ્રાર્થના કરીએ કે શતાબ્દી મહોત્સવની સંધ્યાએ કે આપણી અંદર આવા પ્રકારના ગુણો એવા બધા અંદર પાંગરે કે જેને લઈને મહારાજ અને સ્વામીના માળાના મણકાની અંદર આપણે સ્થાન પ્રાપ્ત કરી લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની